શકો છો મિત્રો, અહીંયા પૌવા બટાકા બનાવવાની તૈયારી થઈ ગઈ છે। પૌવાને બરાબર સાફ કરી નાખ્યા છે અને ધોઈ નાખ્યા સરસ ચોખ્ખા પાણીથી, અને પછી એમાં હળદર નાખી છે ને અહીંયા બધા મસાલા છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે તપેલી, પછી તેલ નાખીશું। જુઓ આ રીતના છે। આની અંદર છે અઠાણા બનાવ્યા છે, પણ વિડીયો શૂટ નથી કર્યું। આમાં અઠાણું છે ને એક અઠાણું અહીં ગાડી છે। બે અઠાણા છે, પછી હું તમને બતાડીશ કે અઠાણામાં શું શું કરેલું। રાતે શૂટ જ નહીં કર્યું ને। જો આમાં છે ને કઢી પત્તા છે, પછી આ લીલા મરચાં અને બટાકા, આ ત્રણ વસ્તુ કાપી નાખીને કમ્પ્લીટ કરેલું છે। ને હવે આમાં તેલ નાખ્યું છે ને પછી રાઈ, જો હવે તો રાઈ નાખી ને, અને પછી નાખીશું દાણા। આયરા છે, જો દાણા બતાવી દે ખાલી। જો આયરા દાણા નાખીશું। જો આવું અચાનક રાખે તો ભડકા જેવું મતલબમાં થાય, પછી પાછું બેસી જાય, બીજું તો કંઈ નહીં। એમાં થોડું આપણને એવું લાગે, હળગી જાય એવું લાગે કે તો જોઈ શકો આવે નહીં થાય એવું, કારણ કે ખબર નહીં કેમ એવું થતું હોય। હવે નાખીશું હળદર, और अभी डालेंगे नमक स्वाद अनुसार। तो 2 आइटम डाल के ऐसे मिक्स करेंगे और सब मिलेगा थोड़ा सा मिक्स, थोड़ा सा पक जाए तब तक के लिए। देखो बाकी यहाँ पे भी कंप्लीट हो चुका है, फिर मैं आप सबको दिखाता हूँ। हम लोगों ने चाय भी बनाई है, देखो ये तो पानी है अलग से। देखो चाय अपन की इधर रख देना, मैं ले लेता हूँ। तो देखो दोस्तों, चलो चाय पी लेते हैं। ये हो रहा है तब तक चाय पियेंगे, चाय पियेंगे। तो जो सको चाय तो पी लीधी है। चाय पीने आवे એટલે આ થોડીક સબ્જી થઈ જાય, સબ્જી થઈ જાય ને તો પછી હું તે પૌવા નાખી દેવાય। જરા 5-10 મિનિટ તો લાગે આને શેકતા, એવું નહીં કે ફટાફટ થઈ જાય। હવે નાખીશું આપણે। આવી રીતના ચેક કરવાનું કે થોડું કપાઈ જતું હોય ને ઇઝીલી તો થઈ જાય, ને નહીં એવું થતું હોય તો ખબર પડી જાય કે ભાઈ સહેજ હજુ રહેવા દેવાનું હોય। હળદર નાખી એટલે થોડા બટાકા થઈ યલો કલરના થઈ ગયા। જો ધનિયા ધોने के लिए पानी अपનું ચોખ્ખું આ માટલું છે સ્ટીલનું, આમાં ઢોસું तो कई नहीं, एक आमाथी रांधिए अमे पानी। चलो आमा धोई नाखीए, इसमें धो लेंगे, फिर डालेंगे इसके अंदर। होवे हवे चाल तो आ बाटलो पछी लई ले अंदर। तो गैस नो बाटलो आव्यो मित्रों, ते लीधो। तो हवे आपणे पौवा बटाकानो आगळनी रीत चालू करीए। तो જોઈ શકો બધું કમ્પ્લીટ થઈ ગયું, શાક ચડી ગયું। તો હવે આપણે આ પૌવા નાખી દઈશું। ચાલો
પાછું એક વખત મીઠું નાખ્યું કેમ કે આમાં નહીં નાખેલું મિત્રો, એટલે મીઠું નાખ્યું કેમ કે પૌવામાં નહીં નાખેલું હતું, નહીં તો પછી મોડા થઈ ગયું. સરસ થઈ ગયા. તમે સહેજ ખાંડ નાખશો તો થોડુંક એમ સ્વાદમાં વધારો થશે, બાકી નહીં નાખો તો બી ચાલે, પણ સ્વાદ વધારવો હોય તો પછી નાખવું પડે, પછી લીંબુ બી નાખવું પડે તમારે થોડું ખાટું મીઠું જોઈતું હોય. જો લીંબુ એક લીંબુ નીચવી દીધું છે આખું મસ્ત, એટલે હવે મિક્સ કરવાનું આવી રીતે, એટલે મસ્ત થઈ જશે. હવે नाखीसू धाना, धनिया लीला धनिया डालने का बाद में लास्ट में डेकोरेशन के लिए और स्वाद बढ़ाने के लिए. देखो कितने हरे हरे हैं धनिया. अभी 2 मिनट ढक देंगे ऐसे ही, तभी इसका स्वाद आ जाएगा इसकी गर्मी से ही. दोस्तों देखो गैस चालू ही है. अब देखो तो જોઈ શકો મિત્રો, બટાકા પૌવા બની ગયા છે, સરસ મજાના બનીને રેડી થઈ ગયેલા છે. હવે આપણે ખાઈ લઈશું. હું થંબનેલ માટે એક ફોટો પડાવી લેવા થાળીમાં કાઢીને. બાકી જો બની ગયેલું છે. તો અમારું વિડીયો કેવું લાગ્યું તમને, તો આ વિડીયો કેવું લાગ્યું તમે મિત્રો કમેન્ટ કરીને કહી દેજો કે આ પૌવા બટાકાની રેસીપી તમને કેવી લાગી, સારી લાગી કે નહીં સારી લાગી. બાકી જો અહીં ગાડી કમ્પ્લીટ થઈ ગયેલા છે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ને જુઓ મસ્ત પૌવા બટાકા છે ને, તો આપણે ખાઈ લઈએ. આટલા બધા તો ખવાશે નહીં, થોડા વધારે જ છે. તો પણ ચાલો કાલે મળ્યા પાછા નવા વિડીયોની સાથે. જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.